ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો નવા દિવસની શરૂઆત કરી દીધી છે. એમ તો આપણો નવો દિવસ તો ચાલુ જ છે, હજી સૂતા નથી એટલે. તો બસ કંઈ નહીં, હવે આજથી આપણે બેગ લઈ લીધું છે. તો કેટલા મહિના, લગભગ 4 મહિના પછી આપણે આ બેગને આપણે ઘરની બહાર લઈ જશું લટકાવીને. બાકી વાતાવરણ તો અમદાવાદમાં તો કાંઈ ઠંડક હતી જ નહીં યાર. અહીંયા ઠંડક એટલી બધી, આ સ્વેટર અમે ત્યાં પહેર્યું જ નથી. અને અહીંયા બસ સ્ટેન્ડે ઉતર્યા પછી તરત જ આ પહેરી લીધું હતું. તો બસ હવે કંઈ નહીં, ફટાફટ આપણે ઓફિસ છે. કાર્તિકભાઈનો પણ ફોન આવી ગયો છે. તો ગયા વખતે આપણે ઓફિસ જઈને પછી પાછા વાતચીત કરીએ. ઓફિસ આવી ગયા, કાર્તિકભાઈ અહીંયા બેઠા લે જલસા કર. એટલે એક દિવસમાં બધા નો ખાઈ જતો, મેંદો જામી જાય પેટમાં. આની અંદર રાખી દેવું આપણે, આમાં ને અંદર લોકરમાં રાખી દેવું એટલે વાંધો ન આવે. હા તો હોય હાલે. અને આડો બધો સામાન રાખી દે કાવલા ઉપરની પેટીમાં. મંગાવો ચા, ખાઈ નાખી એકાદ બિસ્કિટ. ગુડ બેડ ગેડ ગુડ ડે. થઈ ગયા આપણે. આને ધોવાનું બાકી હતું, એક વાહન ધોવાઈ ગયું. હવે આને ધોઈ નાખીએ, કારણ કે બધું કચરો થઈ ગયો બધું જામાં, એટલે સાફ કરવું પડે એવું છે. એટલે હવે હમણાં સાફ કરી દઈએ, પછી મળીએ આપણે. બુલેટની નાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે, મસ્ત સાફ સફાઈ થઈ ગઈ છે. હવે મસ્ત એને તડકામાં સુકાવવા મૂકી દે એટલે હમણાં ગાભો બાભો મારી અને ચકચકાટ થઈ જાય. અત્યારે તો સાફ મસ્ત થઈ ગયું છે. બસ જો ઘરે આવી ગયા ને આપણે એને કટિંગ કરી લીધું છે મેગી બનાવવા માટે. કારણ કે હું રસ્તામાં નાસ્તો કરીને આવ્યો આજે. ઓફિસના અમે બધા ગયા હતા નાસ્તો કરવા, અને દિવ્યાએ એવું કીધું કે એને શું ખાધું છે, એને તો ભેળ ખાઈ લીધી. એટલે હું તો તારક મહેતા ચાલુ કર્યું છે, અને આમાંથી એક પેકેટ ખાલી બનાવ્યું છે, એક જ. કારણ કે જાજુ કંઈ ખાવાની ઈચ્છા નથી. એટલે હવે જોઈએ, ગેસ ગરમ શું આને ગરમ કરવા રાખી દીધું છે. એટલે હું ફટાફટ હવે બનાવી લઉં, પછી પાછી આપણે વાતચીત કરવા મળીએ. એટલે ને ગરમ થઈ ગયું છે. હવે આમાં ડુંગળી નાખવાની છે. દિવ્યા આ બધું પડી જાય જરાક, હાલ તો હેલ્પ કરવા મારી યાર. આવું શું કરસ? હું આજે નહીં આવું, તારા ખાવી નથી એટલે એવું થોડી ન હોય. તો આ તડાટી બોલવા માંડી, એનો મતલબ કે થઈ ગયું છે તેલ આપણું. હવે પહેલાં તો ડુંગળીની તડાટી બોલાવી લે. મસાલીઓ લઈ લીધું છે. કારણ કે મને થોડીક અવાજ નથી આવતો તારો એકચ્યુઅલીમાં અહીંયા સુધી, હજી નથી આવતો. એવું કે રસોડું સળગાવતો મેં, રસોડું થોડી ને સળગે. ગેસનો બાટલો છે જ નહીં આપણે, એટલે રસોડું ન સળગે. તું તારે ટેન્શન ન લે. તો મેગી મસ્ત આપણે, મને કટકા ના કરવા ગમે એટલે મેં તો આખી જ રાખી, એટલે આમ ખાવાની મજા આવે. હજી આપણે મસાલો તો નાખવાનો બાકી મેં મારી રીતે મરચું ને એ બધું નાખ્યું હજી, તો હળદર ને એવું બધું. વેજીટેબલ બનાવીએ તો થોડોક તડકો તો કરવો પડે ને, એટલે ચાલુ છે આપણું પ્રિપરેશન. છે ને મસ્ત આમ આખી હોય ને તો મજા આવે ખાવાની. ચોપસ્ટિકથી ખાતા તો આપણને નથી આવડતી. દિવ્યાને આવડે લગભગ, હે ને દિવ્યા? ચોપસ્ટિકથી ખાતા આવડે ને તને? જો ઇન્ટરનેશનલ ખેલાડી છે એમ તો. આ તો લેશે અહીંયા નેશનલમાં. આવું બધું હે, ફૂલ વેજીટેબલ વાળી એકદમ મસ્ત ગરમા ગરમ આપણી મેગી તૈયાર થઈ ગઈ છે. ગાજર બાજર ધુમાડા હજી તો નીકળે આમાં જોરદાર હજી તો. હવે આ મેગીનો લુપ્ત ઉઠાઈએ. તારક મહેતા જોતા આપણે જૂના એપિસોડ જોવાના, નવામાં તો હજી ખબર નહીં હવે બાપુજીનું શું થયું. હમણાં ચાલુ કરીએ. દિવ્યા ફ્રેશ થવા ગઈ આવે એટલે. બસ જમીને ફ્રી થઈ ગયા. દિવ્યાએ પાછી ભેળ ખાઈ લીધી બીજી વાર. કેટલી બધી વાર ભેળ ખાધી છે? હે નથી કુકિંગની કેપેસિટી એટલે. તો ભેળ ખવાય? મેગી ખાઈ લીધી હતી તેના કરતા મારી જોડે તારે. મેગી હેલ્ધી કહેવાય ભેળ કરતા. મેગી હેલ્ધી કહેવાય ને ભેળ કરતા. જો ને
સાચી વસ્તુ જુબાન ઉપર આવી જ જાય. મેગી હા એ બરાબર. ઓકે તમે નક્કી કરી લેજો. આને પૂછ્યું છે કે કીધું છે? પૂછ્યું જ એટલે મેં હેલ્ધી ખાધું એમ. ઓકે ઓકે. તો ઓલા ભાઈબંધની તે બાઇક પાછી આપી હતી કે નહીં કાલે? છોકરાની બચારાની. અમારી બસ છે ને અડધી કલાક લેટ આવીને ત્યાં સુધી દિવ્યા એની જોડે ગપાટા મારતી હતી. આ તો થોડુંક જ તમને તો બતાવ્યું, બાકી તો કેટલું બધું હતું. અને હવે શિયાળાની હાલત દિવ્યા, અમદાવાદથી આપણે ગરમી લેતા હોય કે એનો શિયાળો વયો ગયો કાંઈ ખબર નથી પડતી. હવે પણ ઠંડીમાં આદત પડી ગઈ ને એટલે હવે નહીં ગમે ઉનાળામાં. એમ નથી કહેતો, અમદાવાદ તો ઠંડી નહોતી અને અહીંયા ઠંડી નથી, તો આપણે ગરમી લેતા આ હોય. તો ન લાગી. આજે ઠંડી નહોતી એટલી પપ્પા બધી. કહેતા હતા ને 2 દિવસથી આ નથી એમ. તો એવું તોય જ હશે આપણે ત્યાં. સવારે 5:30 આવ્યા ત્યાં લાગતી હતી. એ તો પવન હતો એટલે રિક્ષામાં આમ આવતા એટલે વધારે લાગે ને. તો બાકી કંઈ નહીં, બસ જો આજનો દિવસને અહીંયા વિરામ આપીએ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.